જે હું બનાવીશ છાશનો મસાલો, તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ. એક નાની વાટકી એટલે કે અડધી જેટલી વાટકી ભરીને આપણે જીરું લઈશું. આપણે ગેસ ચાલુ કરીશું, એકદમ સ્લો ગેસે આપણે. અને આ એટલા આપણે ધાણા લઈશું, એટલે કે ધાણી કહેવાય છે ને, એ ધાણી લઈશું. એનું મોઇશ્ચરાઇઝ પેલું થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. પાણીનો ભાગ જતો રહે ને. હવે આપણે મરી અને તજ નાખીશું, એ પણ આપણે શેકી લઈશું સ્લો ગેસે. આપણે કરી પત્તા નાખીએ, એ પણ આપણે શેકી લઈશું. અલગથી શેકવાય તમે અલગથી શેકી શકો છો. હવે આપણી બધી વસ્તુ શેકાઈને સરસ થઈ ગઈ, સ્મેલ સરસ આવવા માંડી. ગેસ બંધ કરી દઈએ અને આને આપણે ઠંડુ થવા મૂકીશું. હવે આપણે જે વસ્તુ શેકી છે ને એ એક બાઉલમાં કાઢી લઈએ. હવે થોડી વાર હજી ઠંડી થવા દઈએ. અને મેં આ ફુદીનો લીધો છે. ફુદીનો મેં 5-6 દિવસ પહેલાં લીધો હતો અને તેને આપણે સુકાવા દીધો હતો. તો હવે આ આપણે ફુદીનો પણ આમાં નાખીશું. આ ઠંડુ પડે ને એટલે આપણે એમાં ફુદીનો નાખીશું. એક બાજુ મૂકી દઈએ. અને આમે ધાણા જીરું ઘંટીમાં દળેલું છે, એને પણ મેં શેકી, ધાણા અને જીરું અને એમાં પણ મરી નાખી અને શેકી લીધું છે. તો આપણે એક વાટકો આ ધાણા જીરું લઈશું. અને ટાટાનું મીઠું આપણે પોણો વાટકો ટાટાનું મીઠું લઈશું, આમાં નાખીશું. હવે આપણે સિંધો મીઠું નાખીશું, એ પણ અડધો વાટકો નાખીશું. હવે આ મસાલો શેક્યો તો એ ઠંડો થઈ ગયો છે. તો આપણી જોડે એક લીલું મરચું છે, આમ સુકાઈ ગયેલું, તો એ પણ નાખીશું. તમે વધારે નાખો તો નાખી શકો છો. અને હવે આપણે ફુદીનો નાખીશું. હવે આપણે આ કાળું મીઠું એટલે કે ગાંગડા છે, સંચળ પાવડર, એ પણ નાખીશું. આપણે બધું આ મિક્સર જારમાં પીસી લઈશું. તો હવે આપણે આ જાર લીધું છે, આમાં પીસી લઈએ. હવે આપણો એ બધો મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમને ચાળી લઈશું. આ કાથરોટમાં ધાણા જીરું દળેલું અને મીઠું અને સિંધો મીઠું બધું નાખ્યું હતું ને, તો આપણે આ બધો મસાલો પીસ્યો છે ને એ પણ એની ભેગો નાખી દઈએ. તમને વધારે મીઠું નાખવાની જરૂર પડે તો નાખી શકો છો. બધું મિક્સ કરી લઈએ, પછી આપણે ચાળી લઈશું.
હવે આનાથી અથવા તો આપણે હવાલો કહેવાય ને લોટ ચાળવાનો, એનાથી પણ તમે ચાળી શકો છો. આપણે હવાલો લોટવાળો હોય એટલે એનાથી ચાળતા નથી, આનાથી જ આપણે ચાળી રહીએ આ રીતે. આમાં તમે સુકાઈ ગયેલા ધાણા પણ આપણે ઘણીવાર લાવ્યા હોય ધાણા તો ક્યારેક સુકાઈ જાય તો એ ધાણા પણ આમાં નાખી શકાય. ઉપરનું જે છાલા વધ્યા છે તે તમે શાકમાં નાખી શકો. હવે આપણે આ મસાલો ચલાવીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં હિંગ નાખીશું. બધું આપણે મિક્સ કરી લઈએ. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક આ ડબ્બામાં ભરી લઈશું. આ રીતે તમે કોઈ પણ પ્લાસ્ટિકનો અથવા તો કાચના ડબ્બામાં ભરીને રાખી શકો છો. તો આપણા આ બંને ડબ્બામાં છાશનો મસાલો ભરીને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. આપણો છાશનો મસાલો બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો મારો છાશનો મસાલો બનીને તૈયાર છે. તો હવે છાશનો મસાલો બનીને તૈયાર છે. તો મારી રેસીપી કેવી લાગી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે છાશનો મસાલો કેવી રીતે બનાવશો તે પણ કમેન્ટમાં જરૂર લખજો.